નમસ્કાર મિત્રો, આપણે જોયું કે ક્રેબ્સ ચક્ર દરમિયાન પાયરુરિક એસિડનું સંપૂર્ણ વિઘટન થાય છે. ક્રેબ્સ ચક્ર દરમિયાન પાયરુરિક એસિડનું સંપૂર્ણ વિઘટન થાય એટલે 4 NADH પ્લસ H પ્લસ, એક FADH2, એક ATPનું નિર્માણ થાય છે અને 3 CO2 મુક્ત થાય છે. પરંતુ આપણે જાણીએ છીએ કે ગ્લુકોઝનું જ્યારે ગ્લાયકોલિસિસ થાય ત્યારે 2 પાયરુરિક એસિડનું નિર્માણ થાય છે, એક નહીં. એટલે આવા 2 ક્રેબ્સ ચક્ર ચાલુ થશે. એક પાયરુરિક એસિડ તો એક ક્રેબ્સ ચક્ર વપરાય. પણ હવે આપણે એમ કહીએ છીએ કે ગ્લુકોઝના ગ્લાયકોલિસિસથી 2 પાયરુરિક એસિડનું નિર્માણ થાય છે એટલે આ ક્રેબ્સ ચક્ર 2 વાર થાય. આ ક્રેબ્સ ચક્ર 2 વાર થાય એટલે આ નિપજો પણ ડબલ થઈ જાય. એટલે કે એક ગ્લુકોઝનું ક્રેબ્સ ચક્ર દરમિયાન સંપૂર્ણ વિઘટન થવાથી આવા 2 ચક્ર ફરે છે અને 2 ચક્ર દરમિયાન નિપજમાં આપણને શું મળે તો નિપજમાં ડબલ નિપજ મળશે. 4 NADH પ્લસ H પ્લસ છે એની જગ્યાએ 8 NADH પ્લસ H પ્લસનું નિર્માણ થશે. એક FADH2 છે એની જગ્યાએ 2 FADH2 બનશે. એક ATP છે એની જગ્યાએ 2 ATP બનશે અને 3 CO2 મુક્ત થાય એની જગ્યાએ 6 CO2 મુક્ત થશે. એટલે આમ ક્રેબ્સ ચક્ર 2 વાર બનશે. ગ્લુકોઝનું સંપૂર્ણ વિઘટન થશે એટલે 2 ક્રેબ્સ ચક્ર પૂરા થાય. 2 ક્રેબ્સ ચક્ર પૂરા થાય એટલે આપણને નિપજમાં શું મળે 8 NADH પ્લસ H પ્લસ, 2 FADH2, 2 ATP અને 6 CO2 મુક્ત થાય. તો અહીંયા ક્રેબ્સ ચક્રના અંતે ગ્લુકોઝનું સંપૂર્ણ વિઘટન થઈ ગયું. જો ગ્લુકોઝનું તો સંપૂર્ણ વિઘટન થઈ ગયું પણ ATP કેટલા સર્જાયા? માત્ર 4 જ ATP સર્જાયા. જો આ ક્રેબ્સ ચક્રના 2 ATP અને આ ગ્લાયકોલિસિસના 2 ATP એટલે ગ્લુકોઝનું આખું કોષમાં સંપૂર્ણ વિઘટન થાય એ દરમિયાન ફક્ત 4 જ ATP સર્જાયા. 4 જ ATP સર્જાયા અને બીજું એ દરમિયાન ક્યાંય ઓક્સિજન પણ ન વપરાયો. અને ત્રીજું આપણને નિપજોમાં બધું NADH2 ને FADH2 એવું બધું મળ્યું. તો પછી આપણે તો એમ કહીએ છીએ કે ગ્લુકોઝના ઓક્સિડેશનથી, ગ્લુકોઝના સંપૂર્ણ વિઘટનથી ઘણા બધા ATP પ્રાપ્ત થાય છે. આમાં ઘણા બધા ATP તો ન મળ્યા. બીજું, ગ્લુકોઝના સંપૂર્ણ વિઘટન દરમિયાન ઓક્સિજન વપરાય છે, અહીંયા ઓક્સિજન પણ ન વપરાયો. અને તમને આ NADH2 ને FADH2 મળ્યા એનું શું થશે? તો આ બધા પ્રશ્નનો જવાબ કે ભાઈ અહીંયા ATPના અણુનું નિર્માણ કેવી રીતે થશે, ઓક્સિજન ક્યાં વપરાશે, આ NADH2 અને FADH2નો ઉપયોગ કેવી રીતે થશે, એ બધા જ પ્રશ્નોનો જવાબ આ એક પ્રક્રિયામાં છે, ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. એમ કહેવાય કે શ્વસનની પ્રક્રિયાનો આ ત્રીજો તબક્કો. પહેલો તબક્કો ગ્લાયકોલિસિસ, બીજો તબક્કો ક્રેબ્સ ચક્ર અને ત્રીજો તબક્કો ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. એટલે શું? તો જ્યાં સુધી ક્રેબ્સ ચક્ર દરમિયાન સર્જાયેલા NADH2 અને FADH2નું વાતાવરણના ઓક્સિજન સુધી વહન થઈને ઓક્સિડેશન ન થાય ત્યાં સુધી શક્તિ મુક્ત નહીં થાય, ત્યાં સુધી ATP નહીં બને. એટલે હવે શું કરાવવું પડશે? ક્રેબ્સ ચક્ર દરમિયાન જેટલા પણ NADH2 સર્જાયા હોય કે FADH2 સર્જાયા હોય એનું વાતાવરણના ઓક્સિજન સુધી વહન કરાવીને ઓક્સિડેશન કરાવવું પડશે તો જ શક્તિ મુક્ત થશે. આ NADH2 અને FADH2ના ઓક્સિડેશનથી જે શક્તિ મુક્ત થાય એ શક્તિનો ઉપયોગ આ ADPના ફોસ્ફોરીકરણમાં થશે એટલે ATPનું નિર્માણ થાય. આમ અહીંયા ATPનું નિર્માણ કેવી રીતે થયું? ઓક્સિડેશનથી પ્રાપ્ત થતી શક્તિની મદદથી. એટલે જ એને શું કહેવાય છે? ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ. ઓક્સિડેશનથી પ્રાપ્ત થતી શક્તિનો ઉપયોગ કરીને ADPનું ફોસ્ફોરીકરણ થાય છે અને ATP બને છે, માટે એને શું કહેવાય છે? ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ. તો આ ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ કેવી રીતે થશે? એમાં આપણે શું કરાવવાનું છે? એમાં આપણે આ NADH પ્લસ H પ્લસ અને FADH2નું વાતાવરણના ઓક્સિજન સુધી વહન કરાવવાનું છે. એટલે તમારે શું કરવું પડે? આ જે NADH2 અને FADH2 છે ને એમાં રહેલા H પ્લસ અને ઇલેક્ટ્રોનને વાતાવરણના ઓક્સિજન સુધી લઈ જવા પડે.
પ્રશ્ન એમ થાય કે વાતાવરણનો ઓક્સિજન તો ક્યાં હોય? વાતાવરણનો ઓક્સિજન તો વાતાવરણમાં હોય. અને આ NaDH2 ને FADH2 ક્યાં બને છે? આ NaDH2 અને FADH2 એ તો કણાભ સૂત્રના આધારકમાં બને છે. તો શું થશે? આ કણાભ સૂત્રના આધારકમાં નિર્માણ પામેલા NaDH2 અને FADH2 બહાર વાતાવરણમાં જતા રહેશે અને ત્યાં એનું ઓક્સિડેશન થશે. તો શક્તિ બહાર બને, અંદર કંઈ ના થાય. એવું નહીં થાય. આ NaDH2 અને FADH2 વાતાવરણના ઓક્સિજન સુધી નહીં જાય. વાતાવરણનો ઓક્સિજન આ NaDH2 અને FADH2 સુધી આવશે. કેવી રીતે? શ્વાસની પ્રક્રિયાથી. દરેક સજીવ શ્વાસ લે છે. શ્વાસ લે છે એટલે વાતાવરણમાંથી ઓક્સિજન ગ્રહણ કરે છે અને ઓક્સિજન ક્યાં આવશે? ઓક્સિજન કોષમાં આ કણાભ સૂત્ર સુધી આવે. અહીંયા આવશે આ ઓક્સિજન. અહીંયા ક્યાં? આંતરપટલ અવકાશમાં. કણાભ સૂત્ર 2 પટલવાળી અંગિકા છે. આ અંદરનું પટલ છે અંતપટલ અને આ બહારનું પટલ છે બાહ્ય પટલ. એટલે જ્યારે સજીવ શ્વાસ લે છે એટલે વાતાવરણનો ઓક્સિજન કોષમાં પ્રવેશે છે, કણાભ સૂત્રમાં આવે છે. કણાભ સૂત્રમાં કઈ જગ્યા આવે? આ બાહ્ય પટલ અને અંતપટલની વચ્ચે આંતરપટલ અવકાશમાં આવે ઓક્સિજન. એનો મતલબ કે હવે આ NaDH2 અને FADH2 ને બહુ દૂર જવાની જરૂર નથી ઓક્સિડેશન માટે. એમાં રહેલા પ્રોટોન અને એમાં રહેલા ઇલેક્ટ્રોનનું વહન દૂર કરવાની જરૂર નથી. એમાં રહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોનને ક્યાં લઈ જવા પડશે? આ આંતરપટલ અવકાશમાં. ખાલી આંતરપટલને પાર કરીને એની વચ્ચેની જગ્યામાં લઈ જવાના. કેવી રીતે જશે? હવે આપણે એ જોવાનું છે. બરાબર, એ જ આપણી અગત્યની થિયરી છે કે ભાઈ આ NaDH2 અને FADH2માં રહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું વહન આપણે ક્યાં કરાવવાનું છે? વાતાવરણના ઓક્સિજન સુધી. પણ વાતાવરણનો ઓક્સિજન ક્યાં આવ્યો છે? વાતાવરણનો ઓક્સિજન આ બંને પટલની વચ્ચે આવ્યો છે. FADH2 અને NaDH2 ક્યાં છે? આ કણાભ સૂત્રના આધારકમાં. એટલે કે એમાં રહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોન ક્યાં છે? કણાભ સૂત્રના આધારકમાં. તો કણાભ સૂત્રના આધારકમાં રહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોનને આપણે ક્યાં લઈ જવા છે? આ બંને પટલની વચ્ચે. એટલે કેવી રીતના લઈ જવા છે? આ અંતપટલને પાર કરીને. તો આ અંતપટલને આ પ્રોટોન અને ઇલેક્ટ્રોન કેવી રીતના પાર કરશે? આપણે એનો આકૃતિ સાથે અભ્યાસ કરીએ. જો અહીંયા મેં આ કણાભ સૂત્ર મોટું બતાવ્યું છે. જો આખી આકૃતિ જો, આ જ કણાભ સૂત્ર છે પણ એને મોટું કરીને મેં બતાવ્યું છે. કણાભ સૂત્રમાં 2 પટલ છે. આ અંદરનું પટલ અંતપટલ, આ બહારનું પટલ બાહ્ય પટલ. આપણે એમ કહીએ છીએ કે જે NaDH2 FADH2 વગેરે બને છે ક્યાં બને છે? આ આધારકમાં. આ કણાભ સૂત્રનું આધારક છે. આ આધારકમાં બને છે. એટલે આધારકમાં જે NaDH2 અને FADH2 બન્યા એના પ્રોટોન અને ઇલેક્ટ્રોનને આપણે ક્યાં લઈ જવા છે? આ બંને પટલની વચ્ચે. આ અંતપટલ અને આ બાહ્ય પટલ એની વચ્ચે આ આંતરપટલ અવકાશમાં આપણે પ્રોટોન અને ઇલેક્ટ્રોનને લઈ જવા છે. આંતરપટલ અવકાશ. કેવી રીતે જશે? અહીંથી પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનનું વહન અહીંયા સુધી કરાવવાનું છે. આમાં રહેલ પ્રોટોન અને ઇલેક્ટ્રોનને આપણે અહીંયા સુધી લઈ જવા છે. પણ વચ્ચે શું છે? વચ્ચે અંતપટલ છે. એટલે આ પ્રોટોન અને ઇલેક્ટ્રોનને અંતપટલમાંથી પસાર કરવા પડશે. આ પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું અંતપટલમાંથી વહન કરાવવું પડશે. પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું અંતપટલમાંથી વહન કરાવવા માટે શું વ્યવસ્થા છે? પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું અંતપટલમાંથી વહન કરાવવા માટે અંતપટલની અંદર 5 કોમ્પ્લેક્સ આવેલા છે. 5 સંકુલ આવેલા છે. કયા મેં આકૃતિમાં બતાવ્યા છે. આ અંતપટલ છે. આખું પટલ છે ને લિપોપ્રોટીનનું બનેલું હોય. અગાઉ મેં તમને સમજાવ્યું છે. આ દ્વિસ્તરીય લિપિડ છે. લિપિડના 2 સ્તર મેં બતાવ્યા છે અને એની અંદર આ બધા પ્રોટીન ગોઠવાયેલા છે. આ બધા કોમ્પ્લેક્સ છે, પ્રોટીનના કોમ્પ્લેક્સ છે. એટલે અંતપટલની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું બહારની તરફ વહન કરવા માટે 5 કોમ્પ્લેક્સ આવેલા છે. કયા? આ કોમ્પ્લેક્સ 1, આ કોમ્પ્લેક્સ 2, આ કોમ્પ્લેક્સ 3, આ કોમ્પ્લેક્સ 4 અને આ કોમ્પ્લેક્સ 5. આવા 5 કોમ્પ્લેક્સ આવેલા છે. ચલો હું તમને એ કોમ્પ્લેક્સના નામ આપી દઉં.
5 કોમ્પ્લેક્સ છે, આપણે એના નામ જોઈ લઈએ. 5 કોમ્પ્લેક્સ મેં તમને આકૃતિમાં બતાવ્યા છે. આ 1, આ 2, આ 3, આ 4 ને આ 5 કોમ્પ્લેક્સ. કોમ્પ્લેક્સ 1, કોમ્પ્લેક્સ 2, કોમ્પ્લેક્સ 3, કોમ્પ્લેક્સ 4, કોમ્પ્લેક્સ 5. આ 5 કોમ્પ્લેક્સ ક્યાં છે? કણાભ સૂત્રના અંતપટલમાં. આ કણાભ સૂત્રનું અંદરનું પટલ અને આ બહારનું પટલ છે, યાદ રાખજો. કોમ્પ્લેક્સ 1 આ પહેલું, સંકુલ 1, ગુજરાતી હું લખું, કોમ્પ્લેક્સ એટલે સંકુલ. સંકુલ એ, એનું નામ શું છે? 5 હું નામ તમને આપી દઉં. સંકુલ 1 નું નામ છે NADH ડિહાઇડ્રોજિનેઝ. NADH ડિહાઇડ્રોજિનેઝ. એનું બીજું નામ છે NADH કોએન્ઝાઇમ Q રિડક્ટેઝ. NADH કોએન્ઝાઇમ Q રિડક્ટેઝ એનું બીજું નામ છે. ચલો આ સંકુલ પહેલું, આ રહ્યું, આનું નામ આવું છે. આ જે પહેલું સંકુલ છે ને અંતપટલમાં, એનું નામ આવું છે, NADH ડિહાઇડ્રોજિનેઝ અથવા તો NADH કોએન્ઝાઇમ Q રિડક્ટેઝ. ચલો બીજું સંકુલ, આ રહ્યું, એનું નામ શું છે? અહીંયા લખું છું, સંકુલ 2. એનું નામ સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ. એનું નામ સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ. એનું નામ, એનું બીજું નામ સક્સિનેટ કોએન્ઝાઇમ Q રિડક્ટેઝ. સક્સિનેટ કોએન્ઝાઇમ Q રિડક્ટેઝ આ એનું બીજું નામ છે. ચલો આ બીજા સંકુલનું નામ મેં અહીંયા લખ્યું. ત્રીજો સંકુલ, આનું નામ આપણે લઈએ કોમ્પ્લેક્સ 3, સંકુલ 3. એનું નામ, ત્રીજા સંકુલનું નામ છે સાઇટોક્રોમ C રિડક્ટેઝ. સાઇટોક્રોમ C રિડક્ટેઝ આ ત્રીજા સંકુલનું નામ. સાઇટોક્રોમ C રિડક્ટેઝ છે, એનું બીજું નામ આપવામાં આવે છે સાઇટોક્રોમ BC1 કોમ્પ્લેક્સ. સાઇટોક્રોમ BC1 કોમ્પ્લેક્સ અથવા તો સંકુલ આવું પણ કહેવાય છે. સંકુલ 4, સંકુલ 4 કોમ્પ્લેક્સ 4. એનું નામ છે સાઇટોક્રોમ C ઓક્સિડેઝ. સાઇટોક્રોમ C ઓક્સિડેઝ આ એનું નામ છે. હવે આ 4 સંકુલો આ રહ્યા, આ પહેલું, આ બીજું, આ ત્રીજું અને ચોથું. આ પહેલાનું નામ NADH ડિહાઇડ્રોજિનેઝ અથવા તો NADH કોએન્ઝાઇમ Q રિડક્ટેઝ આ પહેલાનું નામ. બીજાનું નામ છે સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ અથવા તો એનું બીજું નામ છે સક્સિનેટ કોએન્ઝાઇમ Q રિડક્ટેઝ. ત્રીજાનું નામ છે સંકુલ 3, ત્રીજાનું નામ છે સાઇટોક્રોમ C રિડક્ટેઝ અથવા તો સાઇટોક્રોમ BC1 કોમ્પ્લેક્સ. આ ચોથાનું નામ છે સાઇટોક્રોમ C ઓક્સિડેઝ. આ જે 4 સંકુલ છે ને એ બીજાણુના ઇલેક્ટ્રોનના વહન સાથે સંકળાયેલ છે અને એટલે જ આ જે તંત્ર બન્યું ને એને ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ ETS કહેવાય છે. ETS ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ. ટ્રાન્સફર સિસ્ટમ અથવા તો એને ETC કહેવાય છે. ચેનલ નથી, ઇલેક્ટ્રોન ટ્રાન્સફર ચેન. ઇલેક્ટ્રોન ટ્રાન્સફર ચેન. અને આ પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ પણ થાય છે, એટલે આ પ્રક્રિયાને ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ પણ કહેવાય છે. એટલે આ ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણના જ બીજા નામ છે ETS અને ETC. આ 4 કોમ્પ્લેક્સ છે ને બીજાણુના વહન સાથે સંકળાયેલ છે, પણ આ જે 5મો કોમ્પ્લેક્સ છે ને બીજાણુના વહન સાથે સંકળાયેલ નથી, એ ATPના નિર્માણ સાથે સંકળાયેલ છે. અને 5મા કોમ્પ્લેક્સને તમે ઓળખો છો, કોમ્પ્લેક્સ 5, સંકુલ 5.
સંકુલ 5 એ કયો છે જાણો છો? એટીપીના નિર્માણ સાથે સંકળાયેલો F0 F1 કોમ્પ્લેક્સ. તમને યાદ હોય તો કેમિયો ઓસ્મોટિક સંકલ્પના પેટર મિશેલે આપેલી એ કેમિયો ઓસ્મોટિક સંકલ્પના પેટર મિશેલે આપેલી પ્રોટોન ઢોળાંશ સર્જાય ત્યારે કેમિયો ઓસ્મોટિક સંકલ્પના આવે છે. એટલે એ પ્રોટોન ઢોળાંશ સર્જાવા માટે તોડવા માટે જે જવાબદાર ઉત્સેચક હતું ને એટીપી સિન્થેટેઝ એ આ છે. કોમ્પ્લેક્સ 5 એ બીજું કંઈ નથી, એટીપી સિન્થેઝ અથવા તો એટીપી સિન્થેટેઝ ઉત્સેચક છે. એટીપી સિન્થેઝ અથવા તો સિન્થેટેઝ ઉત્સેચક છે જે એટીપીનું નિર્માણ કરાવે છે. એટલે આમ 5 કોમ્પ્લેક્સ ભેગા મળીને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન કરાવશે અને 5 કોમ્પ્લેક્સની મદદથી આ ક્રેબ્સ ચક્ર દરમિયાન આધારકમાં સર્જાયેલ NADH2 અને FADH2ના પ્રોટોન અને ઇલેક્ટ્રોન આધારકમાંથી આ આંતરપટલ અવકાશમાં જશે. અને આ જે કોમ્પ્લેક્સ છે ને જુદા જુદા મુખ્ય 4 કોમ્પ્લેક્સ એ તો વિજાણુ વહન ઇલેક્ટ્રોનના પરિવહન સાથે સંકળાયેલ છે. એમાં જુદા જુદા વિજાણુ વાહકો ક્રમિક રીતે ગોઠવાયેલા હોય. દાખલા તરીકે કોમ્પ્લેક્સ 1માં FMN વિજાણુ વાહક કહેવાય. પછી સાયટોક્રોમ બી, સાયટોક્રોમ સી એ પણ વિજાણુ વાહક કહેવાય. FES પણ વિજાણુ વાહક કહેવાય. કોમ્પ્લેક્સ 4માં સાયટોક્રોમ એ, સાયટોક્રોમ A3 એ પણ વિજાણુ વાહક છે. એટલે દરેક કોમ્પ્લેક્સમાં જુદા જુદા વિજાણુ વાહક છે જે ઇલેક્ટ્રોનનું વહન કરાવે છે. એમ તો આ કોએન્ઝાઇમ Q અને સાયટોક્રોમ C એ પણ વિજાણુ વાહક છે. પણ તમે જુઓ આ કોએન્ઝાઇમ Q અને સાયટોક્રોમ C છે ને એ કોમ્પ્લેક્સની અંદર નથી, ક્યાંય કોઈ કોમ્પ્લેક્સ સાથે સંકળાયેલ નથી, પણ એ ઇલેક્ટ્રોન અથવા તો વિજાણુનું વહન કરાવે છે. ભલે આ કોએન્ઝાઇમ Q અને સાયટોક્રોમ C કોઈ પણ કોમ્પ્લેક્સ સાથે સંકળાયેલા નથી, પણ છતાં એ ઇલેક્ટ્રોનનું વહન કરાવે છે અને એ ચલિત છે, એ મુક્ત છે, ગમે ત્યાં જઈ શકે છે. આની અંદર પટલમાં ચોંટેલા નથી. એટલે આ કોએન્ઝાઇમ Q અને સાયટોક્રોમ C જરૂર પડે ત્યારે ઇલેક્ટ્રોનનું જુદા જુદા કોમ્પ્લેક્સમાં વહન કરાવી શકે છે. એટલે આમ દરેક કોમ્પ્લેક્સની અંદર જુદા જુદા આવા વિજાણુ વાહકો રહેલા છે જે ઇલેક્ટ્રોનનું વહન કરાવશે. ચલો તો હવે આ વિજાણુ વાહકો આ કોમ્પ્લેક્સનો ઉપયોગ કરીને આપણે કણાભસૂત્રના આધારકમાં જે NADH2 કે FADH2 છે એના પ્રોટોન અને ઇલેક્ટ્રોનને બહાર લઈ જવા છે. કેવી રીતે જશે? આપણે પહેલી શરૂઆત NADH2 થી કરીએ. ચલો ક્રેબ્સ ચક્ર દરમિયાન આ આધારકની અંદર NADH2 બન્યા પછી એનું શું થાય આપણે વિચારીએ. ચલો અહીંયા આ NADH2 આધારકમાં બન્યા પછી શું થાય? આધારકમાં જે NADH2 નિર્માણ પામ્યા છે એનું આ NADH ડીહાઇડ્રોજેનેઝ ઉત્સેચકની મદદથી આ કોમ્પ્લેક્સ 1ની મદદથી શું થશે? ઓક્સિડેશન થશે. એટલે હવે આ NADH2 જેને આપણે આ રીતે પણ લખીએ છીએ NADH+H+, એનું ઓક્સિડેશન થાય એટલે NADમાં ફેરવાય અને એમાંથી મુક્ત થયેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોન, આમાંથી મુક્ત થયેલા જે ઇલેક્ટ્રોન છે એનો સ્વીકાર કોમ્પ્લેક્સ 1 કરે છે. આ કોમ્પ્લેક્સ 1 શાનું બનેલું છે? કોમ્પ્લેક્સ 1ના કેન્દ્ર ભાગે 2 વિજાણુ ગ્રાહક રહેલા છે, FMN અને FES. FMN એટલે ફ્લેવિન મોનોન્યુક્લિયોટાઇડ. FMN એટલે ફ્લેવિન મોનોન્યુક્લિયોટાઇડ. એટલે આ NADH2 છે એ NADમાં ફેરવાશે, એમાંથી પ્રોટોન અને ઇલેક્ટ્રોન મુક્ત થશે. એ પ્રોટોન અને ઇલેક્ટ્રોન ક્યાં જશે? કોમ્પ્લેક્સ 1માં એના FMNમાં પ્રવેશે છે, એના પ્રક્રિયા કેન્દ્ર FMNમાં પ્રવેશે છે. એટલે આ FMN છે એ FMNH2માં ફેરવાશે. FMNH2 બનાવશે આ રીતે, ખ્યાલ આવ્યો? અને ફરી પાછું આ FMNH2 છે ને એમાંથી ઇલેક્ટ્રોન FESમાં જશે. આ ઇલેક્ટ્રોન FESમાં આવશે અને FESમાંથી આ ઇલેક્ટ્રોન બહાર નીકળે છે જેનો સ્વીકાર કોએન્ઝાઇમ Q કરે છે. એટલે આ ઇલેક્ટ્રોન ક્યાં જશે? કોએન્ઝાઇમ Qમાં. તો આ કોમ્પ્લેક્સ 1 એ પ્રથમ વિજાણુ ગ્રાહક થયો. સૌ પ્રથમ કોમ્પ્લેક્સ 1એ આ NADH2ના ઇલેક્ટ્રોનનો સ્વીકાર કર્યો.
એટલે NaDH2 છે એમાંથી છૂટા પડેલા ઇલેક્ટ્રોન છે એ સૌપ્રથમ કોમ્પ્લેક્સ 1માં પ્રવેશે છે, એના પ્રક્રિયા કેન્દ્ર FMN માં પ્રવેશે છે, FNN માંથી આ ઇલેક્ટ્રોન ક્યાં જશે FESમાં, અને FESમાંથી બહાર નીકળે છે એટલે એનો સ્વીકાર કોણ કરે છે કોએન્ઝાઇમ Q. કોએન્ઝાઇમ કોઈ સંકુલનો કોઈ કોમ્પ્લેક્સનો ભાગ નથી, સ્વતંત્ર વીજાણુ વાહક છે, આ ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરશે. અહીંયા ઇલેક્ટ્રોન પહેલા FMNમાં ગયા, ત્યાંથી પાછા બહાર નીકળીને FESમાં ગયા, ત્યાંથી બહાર નીકળીને કોએન્ઝાઇમ Qમાં ગયા, એટલે ઓક્સિડેશન રિડક્શનની પ્રક્રિયા થઈ, રેડોક્સ પ્રક્રિયા થઈ. એ દરમિયાન ઉચ્ચ શક્તિ છૂટી પડે છે, ઉચ્ચ શક્તિ સર્જાય છે, અને ઉચ્ચ શક્તિના કારણે આ કણાભસૂત્રના આધારકમાં રહેલ જે પ્રોટોન છે એ બહાર ધકેલાય છે. આધારકમાં પહેલેથી જ પ્રોટોન રહેલા છે, ભૂલતા નહીં. આ કણાભસૂત્રના આધારકમાં પહેલેથી જ આવા પ્રોટોન છે જ, બરાબર, પ્રોટોન રહેલા છે પહેલેથી. એ પ્રોટોન બહાર ધકેલાય છે. ક્યારે બહાર ધકેલાય છે? જ્યારે કોમ્પ્લેક્સ 1માંથી ઇલેક્ટ્રોન કોએન્ઝાઇમ Qમાં પ્રવેશે છે ત્યારે એ જગ્યાએ 4 પ્રોટોન છે ને એ બહાર ધકેલાય છે. કણાભસૂત્રના આધારકમાં રહેલ 4 પ્રોટોન બહાર નીકળી જશે. કેમ? આ રેડોક્સ પ્રક્રિયા થઈ, રેડોક્સ પ્રક્રિયા થઈ એટલે ઉચ્ચ શક્તિ છૂટી પડી, વધારે શક્તિ છૂટી પડી. એ શક્તિના કારણે આ જે પ્રોટોન છે એ બહાર પંપ ધક્કો મારે છે. ઘણાને એવી આદત હોય, બહુ વધારે શક્તિ હોય ને તો આજુબાજુ એકબીજાને ધક્કો મારતા જાય. એટલે અહીંયા રેડોક્સ પ્રક્રિયા થઈ કોમ્પ્લેક્સ 1માં, એટલે એમાં ઉચ્ચ શક્તિ સર્જાઈ. એ શક્તિના કારણે શું કરે છે? આધારકમાં રહેલા પ્રોટોનને ધક્કો મારે છે. આધારકમાં રહેલા પ્રોટોન ક્યાં જતા રહેશે? આધારકમાં રહેલા પ્રોટોન આંતરપટલ અવકાશમાં જતા રહેશે. આ બે પટલની વચ્ચે પ્રોટોન આવી ગયા. ઇલેક્ટ્રોન ક્યાં પહોંચ્યો? કોએન્ઝાઇમ Qમાં. કોએન્ઝાઇમ Qમાં પહોંચેલો જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને કોએન્ઝાઇમ Q ક્યાં જઈને મૂકી આવશે? કેમ કે કોએન્ઝાઇમ Q એ ચલિત વીજાણુ વાહક છે, એ ગમે ત્યાં ફરી શકે એવો વીજાણુ વાહક છે. એટલે કોએન્ઝાઇમ Q એને ક્યાં મૂકી આવશે? કોએન્ઝાઇમ Q આ ઇલેક્ટ્રોનને કોમ્પ્લેક્સ 3માં મૂકી આવશે. એટલે આવા ઇલેક્ટ્રોન કોએન્ઝાઇમ Qમાંથી ક્યાં પ્રવેશે છે? કોમ્પ્લેક્સ 3માં. જો કોમ્પ્લેક્સ 2 વચ્ચે ના આવ્યો, યાદ રાખજો, આપણે NaDH2માંથી પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું સ્થળાંતરણ કરાવવું છે. તો ઇલેક્ટ્રોન NaDH2માંથી પહેલાં ક્યાં ગયા? કોમ્પ્લેક્સ 1માં પહેલાં FMNમાં ગયા, ત્યાંથી FESમાં ગયા, અને FESમાંથી બહાર નીકળીને કોએન્ઝાઇમ Q સાથે જોડાયા. એ દરમિયાન ઉચ્ચ શક્તિ મુક્ત થઈ. એ શક્તિના કારણે આધારકમાં રહેલા પ્રોટોન છે એ બહાર ધકેલાય છે. ક્યાં ધકેલાય છે? આંતરપટલ અવકાશમાં. કેટલા પ્રોટોન? 4 પ્રોટોન. આ નંબર પણ યાદ રાખજો. હવે કોએન્ઝાઇમ Qમાં રહેલા ઇલેક્ટ્રોન છે એ કોએન્ઝાઇમ Q ઇલેક્ટ્રોનને ક્યાં મૂકી આવે છે? કોમ્પ્લેક્સ 3માં. કોમ્પ્લેક્સ 3ની અંદર પણ શું રહેલું છે? જુદા જુદા વીજાણુ વાહકો. કયા? સાયટોક્રોમ B, સાયટોક્રોમ C1, FES, આવા જુદા જુદા વીજાણુ વાહકો રહેલા છે. આ ઇલેક્ટ્રોન પહેલાં સાયટોક્રોમ Bમાં જાય છે, પછી સાયટોક્રોમ Bમાંથી FESમાં જશે. FES એ ફેરસ સલ્ફેટ, એ ચલિત વીજાણુ વાહક છે. આ FES આ ઇલેક્ટ્રોનને ક્યાં મૂકી આવશે? સાયટોક્રોમ Cમાં. અને સાયટોક્રોમ Cમાંથી આ ઇલેક્ટ્રોન બહાર નીકળીને ક્યાં જશે? સાયટોક્રોમ C1માંથી. સાયટોક્રોમ C1માંથી આ ઇલેક્ટ્રોન બહાર નીકળીને ક્યાં જશે? સાયટોક્રોમ Cમાં. આ સાયટોક્રોમ Cમાં ગયા. સાયટોક્રોમ C પણ આ કોએન્ઝાઇમ Qની જેમ ચલિત વીજાણુ વાહક છે, મુક્ત વીજાણુ વાહક. મન ફાવે ત્યાં ફરી શકે છે, મન ફાવે ત્યાં ઇલેક્ટ્રોનને લઈ જઈ શકે છે. એટલે હવે શું થશે? અહીંયા પણ રેડોક્સ પ્રક્રિયા થઈ. જો સાયટોક્રોમ Bમાંથી ઇલેક્ટ્રોન પહેલાં પ્રવેશ્યો, બહાર નીકળ્યો, FESમાં ગયો, બહાર નીકળ્યો, સાયટોક્રોમ Cમાં ગયો, C1માં ગયો, રેડોક્સ પ્રક્રિયા થઈ. અહીંયા પણ ઉચ્ચ શક્તિ છૂટી પડી. એ ઉચ્ચ શક્તિના કારણે આ કણાભસૂત્રના આધારકમાં રહેલા જે 4 પ્રોટોન છે એ બહાર ધકેલાય છે. એટલે અહીંથી પણ 4 પ્રોટોન બહાર નીકળી જશે. 4H+ બહાર નીકળી ગયા અહીંથી પણ. આ રીતે. ચલો હવે ઇલેક્ટ્રોન ક્યાં પહોંચ્યા? ઇલેક્ટ્રોન સાયટોક્રોમ C પાસે છે. સાયટોક્રોમ C શું કરશે? સાયટોક્રોમ C આ ઇલેક્ટ્રોનને કોમ્પ્લેક્સ 4માં મૂકી આવશે. આ ઇલેક્ટ્રોનને કોમ્પ્લેક્સ 4માં મૂકી આવશે. કોમ્પ્લેક્સ 4ની અંદર શું છે? કોમ્પ્લેક્સ 4ની અંદર સાયટોક્રોમ A અને સાયટોક્રોમ A3 નામના વીજાણુ વાહક છે. એટલે આ ઇલેક્ટ્રોન ક્યાં જશે? પહેલાં સાયટોક્રોમ Aમાં, ત્યાંથી ક્યાં જશે? સાયટોક્રોમ A3માં, અને પછી સાયટોક્રોમ A3માંથી નીકળેલ આ ઇલેક્ટ્રોન છે એ છેલ્લે ક્યાં પ્રવેશે છે? ઓક્સિજન સાથે જોડાય છે. એટલે આ જે ઇલેક્ટ્રોન સાયટોક્રોમ 3માંથી નીકળ્યા, સાયટોક્રોમ A3માંથી નીકળ્યા,
આ જે ઇલેક્ટ્રોન છે સાયટોક્રોમ A3 માંથી નીકળ્યા એ કોની સાથે જોડાશે? ઓક્સિજન સાથે 1/2 O2 પ્લસ એની સાથે આધારકનો પ્રોટોન પણ જોડાય છે અને શેનું નિર્માણ કરશે? H2O નું નિર્માણ કરશે. અહીંયા પણ રેડોક્સ પ્રક્રિયા થઈ. એક બીજાણુ વાહકમાંથી ઇલેક્ટ્રોન બીજા બીજાણુ વાહકમાં ગયો, ઓક્સિડેશન રિડક્શન થયું, એટલે અહીંયા પણ શક્તિ મુક્ત થાય છે, પણ ઓછી શક્તિ મુક્ત થાય છે. એટલે એના કારણે 2 પ્રોટોન બહાર ધકેલાય છે. અહીંયા 2H+ બહાર ધકેલાય. ખ્યાલ આવ્યો? કેમ કે બાકીના 2H+ તો પાણીના અણુ સાથે જોડાઈ જાય છે, એટલે બાકીના 2H+ બહાર નીકળી જાય છે. આ રીતે NaDH2 માંથી બહાર નીકળેલા જે ઇલેક્ટ્રોન છે એ ફરતા છેલ્લે ઓક્સિજન સાથે જોડાય છે. આપણું કામ એ જ હતું. આપણે શું કરવાનું હતું? NaDH2 અને FADH2 માં જે પ્રોટોન હતા, ઇલેક્ટ્રોન હતા, એનું વહન ક્યાં સુધી કરાવવાનું હતું? ઓક્સિજન સુધી. આપણે કરાવી દીધું. આ NaDH2ના જે ઇલેક્ટ્રોન છે એનું આપણે ઓક્સિજન સુધી વહન કરાવ્યું અને આ પ્રોટોન પણ અહીં આવી ગયા અને પ્રોટોનનું પણ આપણે ઓક્સિજન સુધી વહન કરાવ્યું અને શાનું નિર્માણ કરાવી દીધું? પાણીનું. ખ્યાલ આવે? એટલે આ રીતે NaDH2 છે એમાં રહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોન ઓક્સિજન સુધી વહન પામે છે આ માર્ગ દ્વારા. જો ફરી એકવાર શું બન્યું? આ માર્ગ તમને કીધું એકદમ સહેલું છે. એક રૂટ જ તમારે બતાવવાનું છે, ક્યાંથી ક્યાં ઇલેક્ટ્રોન જાય છે તમારે બતાવવાનું છે. પહેલાં NaDH2 બન્યા ક્રેબ્સ ચક્ર દરમિયાન, એને NaDH+H+ પણ કહેવાય. હવે આ NaDH2 છે એનું NaDH ડિહાઇડ્રોજેનેઝ ઉત્સેચકની મદદથી ઓક્સિડેશન થાય છે, એમાંથી ઇલેક્ટ્રોન છૂટો પડે છે અને 2H+ પણ છૂટા પડે છે. 2H+ એમને એમ રહે છે. આ જે 2H+ અને 2 ઇલેક્ટ્રોન છૂટા પડે છે કોની સાથે જોડાય છે? પહેલાં કોમ્પ્લેક્સ 1માં પ્રવેશે છે. કોમ્પ્લેક્સ 1માં એ બીજાણુ ગ્રાહક FMN સાથે જોડાય છે, FMNH2 બનાવે છે. એમાંથી આ ઇલેક્ટ્રોન અને પ્રોટોન પાછા છૂટા પડે છે. ક્યાં પ્રવેશે છે? FESમાં પ્રવેશે છે. FESમાં જે આ ઇલેક્ટ્રોન છે એ પછી કોમ્પ્લેક્સ 1માંથી બહાર નીકળીને કોઈ એન્ઝાઇમ Q સાથે જોડાય છે. એટલે આ રીતે કોમ્પ્લેક્સ 1માંથી જ્યારે ઇલેક્ટ્રોન બહાર નીકળે છે એ જ વખતે ઉચ્ચ શક્તિ પ્રાપ્ત થવાના કારણે આધારકમાંથી 4 પ્રોટોન બહાર ધકેલાય છે, 4 પ્રોટોન બહાર પંપ થાય છે. ચલો, હવે આ ઇલેક્ટ્રોન ક્યાં પહોંચ્યા? કોએન્ઝાઇમ Qમાં. કોએન્ઝાઇમ Q એક ચલિત બીજાણુ વાહક છે, મન ફાવે ત્યાં જઈ શકે છે, ઇલેક્ટ્રોનનું વહન કરાવી શકે છે. કોએન્ઝાઇમ Q આ ઇલેક્ટ્રોનને હવે ક્યાં લઈ જાય છે? કોમ્પ્લેક્સ 3માં. કોમ્પ્લેક્સ 3માં જુદા જુદા બીજાણુ વાહક છે, સાયટોક્રોમ B અને સાયટોક્રોમ C1, અને એની વચ્ચે એક ચલિત બીજાણુ વાહક FES કેન્દ્ર પણ છે. હવે આ ઇલેક્ટ્રોન પહેલાં સાયટોક્રોમ Bમાં જાય, ત્યાંથી FESમાં જાય અને FES એને ક્યાં મૂકી આવે? સાયટોક્રોમ C1માં. અને પછી આ ઇલેક્ટ્રોન સીધો બહાર નીકળીને ક્યાં જોડાય? સાયટોક્રોમ C સાથે. આ રીતે આ કોમ્પ્લેક્સ 3માંથી ઇલેક્ટ્રોન બહાર નીકળ્યા. કોમ્પ્લેક્સ 3માંથી ઇલેક્ટ્રોન બહાર નીકળ્યા એટલે રેડોક્સ શૃંખલા, રેડોક્સ પ્રક્રિયા સર્જાઈ, ઉચ્ચ શક્તિ સર્જાઈ, જેના કારણે આધારકમાં રહેલા 4 પ્રોટોન બહાર નીકળી ગયા, અહીંથી બહાર નીકળી ગયા. હવે આ ઇલેક્ટ્રોનનો સ્વીકાર કોણે કર્યો? સાયટોક્રોમ C. સાયટોક્રોમ C પણ આવા કોએન્ઝાઇમ Q જેવા ચલિત મુક્ત બીજાણુ વાહક છે, એકેય કોમ્પ્લેક્સનો ભાગ નથી. સાયટોક્રોમ C આ ઇલેક્ટ્રોનને ક્યાં જઈને મૂકી આવશે? કોમ્પ્લેક્સ 4માં. કોમ્પ્લેક્સ 4 એની અંદર પણ સાયટોક્રોમ A અને A3 નામના બીજાણુ વાહક છે, એટલે આ ઇલેક્ટ્રોન સાયટોક્રોમ Aમાં જશે, ત્યાંથી A3માં જશે અને A3માંથી છેલ્લે આ જે ઇલેક્ટ્રોન છે એ ઓક્સિજન સાથે જોડાય છે, 1/2 O2 સાથે. ત્યારે એમાં આધારકમાં રહેલા 2 પ્રોટોન પણ જોડાય છે અને H2O નું નિર્માણ કરે છે. બાકીના 2 પ્રોટોન છે એ બહાર ધકેલાઈ જાય છે ઉચ્ચ શક્તિના કારણે. આ રીતે NaDH2માં રહેલા જે પ્રોટોન છે અને ઇલેક્ટ્રોન છે એનું વહન થાય છે. તમે જુઓ, જ્યારે આ આખી પ્રક્રિયા પૂરી થઈ બીજાણુ પરિવહન તંત્રની, ત્યારે તમે જુઓ આધારકમાં રહેલા પ્રોટોન ક્યાં ધકેલાયા? બહાર ક્યાં? આંતરપટલ અવકાશમાં. એટલે તમે જુઓ આંતરપટલ અવકાશમાં પ્રોટોન વધી ગયા અને આધારકમાં ઘટી ગયા. આંતરપટલ અવકાશમાં કેટલા પ્રોટોન થયા? જો આ 4H+ અહીંયા મુક્ત થયા કોમ્પ્લેક્સ 1 વખતે, 4H+ અહીંયા કોમ્પ્લેક્સ 3માંથી મુક્ત થયા અને 2H+ કોમ્પ્લેક્સ 4માંથી મુક્ત થયા. તો કુલ કેટલા પ્રોટોન આ આંતરપટલ અવકાશમાં મુક્ત થયા? આ NaDH2માંથી ઇલેક્ટ્રોનનું વહન થયું એ દરમિયાન કેટલા પ્રોટોન આંતરપટલ અવકાશમાં મુક્ત થયા? ગણીને કહો જોઈ. આ 4 ને 4 8 ને 2 10 પ્રોટોન મુક્ત થયા. એટલે આંતરપટલ અવકાશમાં પ્રોટોન વધી ગયા.
યાદ રાખજો કેટલા હો. જ્યારે NaDH2 માં ઇલેક્ટ્રોનનું વહન થાય છે ત્યારે આંતરપટલ અવકાશમાં 10 પ્રોટોન વધી જાય છે. આંતરપટલ અવકાશમાં 10 પ્રોટોન થઈ ગયા. આંતરપટલ અવકાશમાં પ્રોટોન વધી ગયા અને આધારકમાં ઘટી ગયા, કેમ કે આ પ્રોટોન ક્યાંથી ગયા હતા? આધારકમાંથી. આધારકમાંથી ગયા હતા, આધારકમાં ઘટી ગયા અને આંતરપટલ અવકાશમાં વધી ગયા. તો શું થયું? પ્રોટોન ઢોળાંશ સર્જાયો. 12 પ્રોટોન વધારે, અંદર ઓછા, પ્રોટોન ઢોળાંશ સર્જાયો. આનું સંતુલન કરવું હોય તો પ્રોટોન ઢોળાંશને તોડવો પડે, બહાર રહેલા પ્રોટોનને અંદર લાવવા પડે. કોણ લાવશે? કેમી ઓસ્મોટિક સિદ્ધાંત યાદ કરો. પ્રોટોનને અંદર કોણ લાવે છે? પટલની અંદર કોણ લાવે? આ પટલ તો લિપિડનું પટલ તો નહીં લાવી શકે. કોણ લાવશે? કેમી ઓસ્મોટિક સિદ્ધાંત યાદ કરો. F0 F1 કોમ્પ્લેક્સ આ રહ્યું, આ જેને આપણે પાંચમું કોમ્પ્લેક્સ કહીએ છીએ. F0 F1 કોમ્પ્લેક્સ, પાંચમું કોમ્પ્લેક્સ, જેને આપણે ATP સિન્થેટેઝ પણ કહીએ છીએ. તમને યાદ હોય તો ATP સિન્થેટેઝ. એટલે હવે 12 પ્રોટોન વધી ગયા. એ પ્રોટોન કોના દ્વારા અંદર આવશે? આ 12 જે વધેલા પ્રોટોન છે ને, ક્યાં વધી ગયા છે? આંતરપટલ અવકાશમાં જે પ્રોટોન વધી ગયા છે એ પ્રોટોનને અંદર કોણ લાવશે? આ F0 F1 કોમ્પ્લેક્સ, જેને કોમ્પ્લેક્સ 5 કહેવાય છે. અહીંયા F0 પટલની અંદર ડૂબેલા છે. અંતપટલ કણ કહેવાય, અંતપટલ અણુ કહેવાય F0. અને F1 છે ને એ આધારકમાં અંદરની તરફ પ્રક્ષેપિત થયેલા છે, અંદરની તરફ છે. આવા પટલોથી આવૃત છે F1. હવે શું થશે? આ F0 છે તો પ્રોટોન કેનાલ બનાવે છે, પ્રોટોન માર્ગ બનાવે છે. એટલે આમાંથી પ્રોટોન સીધો બહાર આવતો રહેશે. ક્યાં આવતા રહેશે? આ પ્રોટોન આધારકમાં આવતા રહેશે, ચારે ચાર આધારકમાં. અને જ્યારે પ્રોટોન આધારકમાં આવે છે ત્યારે આ F1ની રચનામાં ફેરફાર થાય, એના સ્વરૂપમાં ફેરફાર થાય અને ATP સિન્થેટેઝ ઉત્સેચક તરીકે વર્તે. અને ઉત્સેચક શું કરાવશે? ADPનું ફોસ્ફોરીકરણ કરાવશે, ADP પ્લસ PI, અને શું બનાવશે? ATP બનાવશે. બરાબર? એટલે આ રીતે ATPનું નિર્માણ થશે. એટલે જ્યારે NaDH2 માંથી ઇલેક્ટ્રોનનું વહન થાય છે જુદા જુદા સંકુલો દ્વારા, એ દરમિયાન જ આ પાંચમા સંકુલ દ્વારા સાથે સાથે ATPનું નિર્માણ થાય. હું તમને એક બીજી બાબત પણ કહી દઉં. આ F0 F1 કોમ્પ્લેક્સ દ્વારા, સંકુલ દ્વારા 4 પ્રોટોન અંદર આવે ને ત્યારે એક ATP બને. આ F0 F1 કોમ્પ્લેક્સ દ્વારા 4 પ્રોટોન અંદર આવે ને ત્યારે એક ATP બને. તમે જો 12 કેટલા પ્રોટોન છે? 4 ને 4 8 ને 2 10. તો 10 પ્રોટોન અંદર આવે તો કેટલા ATP બને? વિચારીને કહી શકો. 4 પ્રોટોન અંદર આવે, ATP સિન્થેટેઝની મદદથી, F0 F1 કોમ્પ્લેક્સની મદદથી 4 પ્રોટોન અંદર આવે ત્યારે એક ATP બને. આપણી પાસે કેટલા છે? 10. 4 અંદર આવે તો એક ATP, 8 અંદર આવે તો 2 ATP, અને બીજા અડધા 2 અંદર આવે તો 2.5 ATP. એટલે જો 10 ATP 10 પ્રોટોન અંદર આવે ને, આપણે જોયું કે NaDH2 માં ઇલેક્ટ્રોનનું વહન થાય એટલે 10 પ્રોટોન બહાર જાય છે આંતરપટલ અવકાશમાં. એ 10 પ્રોટોન અંદર આવે. NaDH2 માં 10 પ્રોટોન સર્જાય છે. 4 પ્રોટોન હોય તો એક ATP બને. 10 પ્રોટોન હોય તો કેટલા ATP બને? 2.5. લગભગ કેટલા થયા? 3 જેટલા થયા. એટલે તો આપણે એમ કહીએ છીએ કે ભાઈ NaDH2 છે એનું ઓક્સિડેશન થાય, ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણથી, તો કેટલા ATP સર્જાય? 3 ATP સર્જાય. વાસ્તવમાં કેટલા સર્જાય છે? 2.5 ATP સર્જાય છે. સમજાયું? આ ગણતરી ક્યાંક પૂછાય. જો આ જે પ્રોટોન, આ જે F0 F1 કેનાલ બની, F0 F1 કોમ્પ્લેક્સ 5 બન્યું, જેને ATP સિન્થેટેઝ કહેવાય છે, એ એક સાથે 4 પ્રોટોનને અંદર લાવે. 4 પ્રોટોન અંદર આવે એટલે એક ATP બને.
પણ આપણે જોયું કે NADH2 માં જે ઓક્સિડેશન થયું એ દરમિયાન 10 પ્રોટોન બહાર ગયા, એ 10 એ 10 ની અંદર લાવવા છે. એક વખત 4 આવ્યા 1 ATP, બીજી વખત 4 આવ્યા 2 ATP અને ત્રીજી વખત ખાલી 2 જ આવ્યા તો 0.5 ATP. એટલે આ NADH2 નું ઓક્સિડેશન થાય એ દરમિયાન 2.5 ATP નું નિર્માણ થાય એવું આપણે કહી શકીએ. આ જે મેં તમને ઇલેક્ટ્રોનનું વહન બતાવ્યું એ કોના માટે બતાવ્યું? NADH2 માટે. જો તમે જુઓ આ NADH2 માં જે ઇલેક્ટ્રોનનું વહન થયું કે એનું ઓક્સિડેશન થયું એમાં ક્યાંય કોમ્પ્લેક્સ 2 વપરાયા નહીં, યાદ રાખજો. NADH2 નું ઓક્સિડેશન થયું અથવા તો ઇલેક્ટ્રોનનું વહન થયું એમાં ક્યાંય કોમ્પ્લેક્સ 2 વપરાયો નહીં, યાદ રાખજો હો. ચલો હવે આપણે FADH2 ની વાત કરીએ. બે એમાં શું થશે, એમાં કેવી રીતના ઇલેક્ટ્રોનનું વહન થશે અને એમાં કેટલા ATP સર્જાશે આપણે જોઈએ. આ જો તમને આવડતું હશે ને તો એ આવડી જ જશે. ચલો આપણે વિચારીએ. જો હવે આની જરૂર નથી, NADH2 હું કાઢી નાખું છું. જો આપણે હવે FADH2 નું આ રીતે ઓક્સિડેશન કરાવવું છે, ઇલેક્ટ્રોનનું વહન કરાવવું છે. FADH2 ક્યાં બને છે? તો આ ક્રેબ્સ ચક્ર છે, કણાભ સૂત્રના આધારમાં. તમને એક તબક્કો યાદ છે, ક્રેબ્સ ચક્રમાં સક્સિનિક એસિડ જ્યારે ફ્યુમરિક એસિડમાં ફેરવાય છે, સક્સિનેટ ફ્યુમરિક એસિડમાં ફેરવાય છે ત્યારે FADH2 માં ફેરવાય છે. હવે શું થશે? આ FADH2 છે ને એનું હવે FADH2 છે એનું હવે ડીહાઇડ્રોજિનેશન થશે. કયા ઉત્સેચકની મદદથી? સક્સિનેટ ડીહાઇડ્રોજિનેઝ ઉત્સેચકની મદદથી. એટલે જેમ અહીંયા પહેલાં NADH2 હતું એનું NADH ડીહાઇડ્રોજિનેઝ ઉત્સેચકની મદદથી ઓક્સિડેશન થયું, એમ અહીંયા FADH2 છે એનું સક્સિનેટ ડીહાઇડ્રોજિનેઝ ઉત્સેચકની મદદથી ઓક્સિડેશન થશે. આમાંથી 2H+ અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે અને 2H+ 2 ઇલેક્ટ્રોન ક્યાં પ્રવેશે છે? કોમ્પ્લેક્સ 2 માં, કોમ્પ્લેક્સ 1 માં નહીં, કોમ્પ્લેક્સ 2 માં પ્રવેશે છે. બીજી એક વાત કહી દઉં, આ સક્સિનેટ ડીહાઇડ્રોજિનેઝ ઉત્સેચક કોમ્પ્લેક્સ 2 માં જ આવેલો છે. એટલે આ FADH2 માંથી તાત્કાલિક 2 ઇલેક્ટ્રોન લઈ લે છે અને આ કોમ્પ્લેક્સ 2 છે ને એમાં પ્રક્રિયા કેન્દ્ર FES છે. આ FES શું કરે છે? આ FES ઇલેક્ટ્રોન ગ્રહણ કરી લે છે અને FES આ ઇલેક્ટ્રોનને સીધા ક્યાં મોકલી દેશે? કોએન્ઝાઇમ Q માં, અહીંયા. એટલે જો આ ક્રેબ્સ ચક્ર દરમિયાન જે FADH2 બન્યો એ FADH2 માંથી પણ પ્રોટોન અને ઇલેક્ટ્રોન મુક્ત થશે. કયા ઉત્સેચકની મદદથી? સક્સિનેટ ડીહાઇડ્રોજિનેઝ ઉત્સેચકની મદદથી. એ સક્સિનેટ ડીહાઇડ્રોજિનેઝ ઉત્સેચક ક્યાં છે? કોમ્પ્લેક્સ 2 માં. એટલે પહેલું જ શું વપરાય છે? કોમ્પ્લેક્સ 2. આમાં કોમ્પ્લેક્સ 1 નથી વપરાતું. કોમ્પ્લેક્સ 2 માં રહેલ FES આ પ્રક્રિયા કેન્દ્ર છે, ઇલેક્ટ્રોન વાહક છે, એ આ FADH2 માંથી ઇલેક્ટ્રોન ગ્રહણ કરી લેશે અને ઇલેક્ટ્રોનને ક્યાં મોકલી દેશે? કોએન્ઝાઇમ Q માં. એટલે FADH2 માંથી ડાયરેક્ટ ઇલેક્ટ્રોન ક્યાં ગયો? ડાયરેક્ટ ઇલેક્ટ્રોન ક્યાં ગયો? કોમ્પ્લેક્સ 2 માં અને ત્યાંથી કોએન્ઝાઇમ Q માં. આમાં આ નથી વપરાતું, યાદ રાખજો. FADH2 ના ઓક્સિડેશન દરમિયાન અથવા તો ઇલેક્ટ્રોન વહન દરમિયાન કોમ્પ્લેક્સ 1 નથી વપરાતું. એટલે આટલું સ્ટેપ નહીં આવે. આટલું સ્ટેપ નહીં આવે એનો મતલબ કે આ 4H+ પણ નહીં આવે, હો, ભૂલી જજો. આ નથી જ આવતું, આ કોમ્પ્લેક્સ 1 તો આવતું જ નથી. FADH2 નું ઓક્સિડેશન થાય છે, એમાં રહેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોનનું વહન થાય છે, એ દરમિયાન કોમ્પ્લેક્સ 1 નથી વપરાતો. જો NADH2 માં કોમ્પ્લેક્સ 2 નહોતો વપરાયો અને FADH2 માં કોમ્પ્લેક્સ 1 નથી વપરાતો. કોમ્પ્લેક્સ 1 નથી વપરાતો એટલે 4 પ્રોટોન પણ નહીં આવે, એટલે આ 4 પ્રોટોન પણ નહીં આવે. ખ્યાલ આવ્યો? એટલે હા, આ કોમ્પ્લેક્સ 2 માંથી ખાલી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, અહીંયા પ્રોટોન મુક્ત નથી થતા. કોમ્પ્લેક્સ 2 માંથી મુક્ત થયેલા ઇલેક્ટ્રોન ક્યાં જશે? કોએન્ઝાઇમ Q માં. અને પછી આગળ શું થશે? આગળ જે હતું એનું એ જ. કોએન્ઝાઇમ Q આ ઇલેક્ટ્રોનને ક્યાં મૂકી આવશે? કોમ્પ્લેક્સ 3 માં. કોમ્પ્લેક્સ 3 માં આવા જુદા જુદા બીજાણુ વાહકો છે, સાયટોક્રોમ B, FES, સાયટોક્રોમ C1. તો આ ઇલેક્ટ્રોન શામાંથી પસાર થશે? સાયટોક્રોમ B માંથી.
પછી ત્યાંથી એપીએસમાં પ્રવેશે, એપીએસ અને સાયટોક્રોમ C1માં લઈ જાય, ત્યાંથી આ ઇલેક્ટ્રોન ક્યાં જશે? સાયટોક્રોમ Cમાં. પહેલાં જેવો જ માર્ગ. એ દરમિયાન આ જે રેડોક્સ પ્રક્રિયા થઈ એ દરમિયાન ઉચ્ચ શક્તિ મુક્ત થાય છે અને આધારકમાં રહેલા 4 પ્રોટોન બહાર નીકળી જાય છે. એટલે અહીંયા સૌથી પહેલાં પ્રોટોન અહીંથી બહાર આવ્યા કોમ્પ્લેક્સ 3માંથી 4 પ્રોટોન. આમાં આ તો નહીં જ આવે, કોમ્પ્લેક્સ 1 નહીં આવે, એટલે ડાયરેક્ટ 4 પ્રોટોન હવે સર્જાયા. ચલો હવે આ સાયટોક્રોમ Cમાં જે ઇલેક્ટ્રોન ગયા એ ઇલેક્ટ્રોન ક્યાં જશે? સાયટોક્રોમ C આ ઇલેક્ટ્રોનને ક્યાં મૂકી આવશે? કોમ્પ્લેક્સ 4માં. કોમ્પ્લેક્સ 4માં કયા બીજાણુ વાહકો છે? સાયટોક્રોમ A અને સાયટોક્રોમ A3. એટલે આ ઇલેક્ટ્રોન ક્યાં જશે? સાયટોક્રોમ Aમાં, ત્યાંથી સાયટોક્રોમ A3માં, અને ત્યાંથી આ ઇલેક્ટ્રોન છેલ્લે ક્યાં જશે? ઓક્સિજન સાથે જોડાશે. આ ઓક્સિજન સાથે આ ઇલેક્ટ્રોન જોડાયા, આધારકમાં રહેલા 2H+ પ્રોટોન પણ જોડાયા. શું બની ગયું? H2O. આ માર્ગ ટૂંકો છે એપીડી વાળો, H2O. ખ્યાલ વચ્ચેથી ઘૂસ મારે છે, આ માર્ગ ટૂંકો છે, H2 બની ગયા. અને અહીંયા પણ આ સાયટોક્રોમ A અને સાયટોક્રોમ A3માં જે રેડોક્સ પ્રક્રિયા થઈ એ દરમિયાન શક્તિ મુક્ત થઈ, એ શક્તિના કારણે 2H+ બહાર ગયા. તો જુઓ આ જે FADH2માં જે ઇલેક્ટ્રોનનું વહન થયું, ખાલી આટલું જ યાદ રાખવાનું છે. NADH2 જેવું જ છે. યાદ શું રાખવાનું છે? અહીંયા ઇલેક્ટ્રોન ક્યાંથી પ્રવેશે છે? કોમ્પ્લેક્સ 2થી. કોમ્પ્લેક્સ 1 નથી આવતું. કોમ્પ્લેક્સ 2માં પ્રવેશેલો ઇલેક્ટ્રોન ક્યાં જશે? કોએન્ઝાઇમ Qમાં. કોએન્ઝાઇમ Q એને ક્યાં મૂકી આવશે? કોમ્પ્લેક્સ 3માં. અને કોમ્પ્લેક્સ 3માં ક્યાં પસાર થશે? સાયટોક્રોમ B, એપીએસ અને સાયટોક્રોમ C1માં. ત્યારે 4 પ્રોટોન બહાર નીકળશે. પછી આ ઇલેક્ટ્રોન સાયટોક્રોમ Cમાં જશે. સાયટોક્રોમ C ક્યાં મૂકી આવશે? કોમ્પ્લેક્સ 4માં. કોમ્પ્લેક્સ 4માં એ સાયટોક્રોમ A અને A3માંથી પસાર થશે અને છેલ્લે ઇલેક્ટ્રોન ક્યાં જોડાશે? ઓક્સિજન સાથે. પ્રોટોન પણ એની સાથે જોડાય, H2O બને અને એ સમય પાછા બીજા 2 પ્રોટોન બહાર નીકળે. તો આ રીતે FADH2માંથી ઇલેક્ટ્રોનનું વહન થયું. ત્યારે આંતરપટલ અવકાશમાં કેટલા પ્રોટોન ગયા? કહી શકો? આ નહીં આવે. કેટલા ગયા? તો આ 4 ને આ 2, 6 પ્રોટોન ગયા. યાદ રાખજો. FADH2નું ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ થયું. તો આંતરપટલ અવકાશમાં કેટલા પ્રોટોન ધકેલાયા? આ 4 અને આ 2. કોમ્પ્લેક્સ 3ના 4 અને કોમ્પ્લેક્સ 4ના 2. 6 પ્રોટોન ધકેલાયા. હવે 12 પ્રોટોન વધી ગયા, અંદર ઘટી ગયા, પ્રોટોન ઢોળાંશ સર્જાય. એ પ્રોટોન ઢોળાંશને પૂરો કરવા માટે અને તોડવા માટે શાની જરૂર પડે? F0 F1 કેનાલ. ATP સિન્થેટેઝ, જેને કોમ્પ્લેક્સ 5 કહીએ છીએ, પહેલાંની જેમ જ. એટલે અહીંયા પાછા આ પ્રોટોન માર્ગ દ્વારા પ્રોટોન F0માંથી F1માં પસાર થશે. F1 છે એ ATP સિન્થેટેઝ તરીકે વર્તે અને ADPનું ફોસ્ફોરીકરણ કરાવીને શું બનાવશે? ATP. 4 પ્રોટોન અંદર આવે એટલે 1 ATP બને. પ્રોટોન કેટલા છે આમાં? 6. 4 પ્રોટોને 1 ATP. પછી બાકી કેટલા રહ્યા? 2. પછી બીજા 4 નથી આવતા, બીજા 4 આવે 2 બને, પણ અડધા આવે છે, 6 આવે છે, એટલે 1.5 ATP બનશે. આ FADH2નું ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ થાય એટલે 1.5 ATP બને, લગભગ 2 ATP જેટલું, એવું આપણે કહી શકીએ. એટલે આપણે ગણતરીમાં એવું મૂકીએ છીએ કે FADH2નું ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ થવાથી 2 ATPનું નિર્માણ થાય છે. વાસ્તવમાં કેટલું થાય છે? 1.5 ATP. તો જોયું તમે મિત્રો કે ભાઈ આપણે જે ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ ચક્ર પૂરું કર્યું એમાં આપણે ગ્લુકોઝનું સંપૂર્ણ વિઘટન કરી નાખ્યું. આપણે જે ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ ચક્ર જોયું એમાં આપણે ગ્લુકોઝનું સંપૂર્ણ વિઘટન કરી નાખ્યું, પણ એમાં ક્યાંય ઓક્સિજન વપરાયો નહીં, ક્યાંય વધારે ATP ન બન્યા. હા, આપણને શું મળ્યું? NADH2 અને FADH2 મળ્યા. એટલે કણાભ સૂત્રના આધારકમાં NADH2 અને FADH2 જમા થયા. પણ હવે આપણે તો શક્તિ જોઈએ છીએ, ક્યારે મળશે? જ્યારે આ NADH2 અને FADH2 કણાભ સૂત્રના આધારકમાં બન્યા ને એનું વાતાવરણના ઓક્સિજન દ્વારા ઓક્સિડેશન થાય તો જ શક્તિ મળે.
વાતાવરણનો ઓક્સિજન તો વાતાવરણમાં છે, અંદર કેવી રીતના આપણે શ્વાસ લઈએ ત્યારે આપણે શ્વાસ લઈએ એટલે વાતાવરણનો ઓક્સિજન અંદર આવે, અંદર છે કણાભસૂત્ર સુધી આવે અને કણાભસૂત્રમાં ક્યાં આવે છે? આંતરપટલ અવકાશમાં. એનો મતલબ કે તમારે આ જે NADH2 અને FADH2 છે એમાં રહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોનને આંતરપટલ અવકાશમાં લઈ જવા પડે. એટલે અહીંયા રહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોનને આ પટલમાંથી પસાર કરવા પડે, અંતઃપટલમાંથી પસાર કરવા પડે. અંતઃપટલમાંથી આ પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું આંતરપટલ અવકાશમાં વહન કરાવવું પડે. કેવી રીતે થાય? તો આ પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું વહન કરવા માટે આ જે અંતઃપટલ છે એમાં મુખ્ય 5 સંકુલો આવેલા છે. આમ જરૂરી 4 અને એક ATP બનાવવાળો 5 સંકુલો આવેલા છે. કયા 5 સંકુલો છે? આપણે એના નામ આપ્યા. આ એક પહેલું, આ એક બીજું, આ ત્રીજું, આ ચોથું ને પાંચમું. આ પહેલાનું નામ શું હતું? NADH ડિહાઇડ્રોજિનેઝ અથવા તો NADH કોએન્ઝાઇમ Q રિડક્ટેઝ. બીજાનું નામ શું હતું? સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ અથવા તો સક્સિનેટ કોએન્ઝાઇમ Q રિડક્ટેઝ. ત્રીજાનું નામ શું હતું? સાઇટોક્રોમ C રિડક્ટેઝ અથવા તો સાઇટોક્રોમ BC1 કોમ્પ્લેક્સ. ચોથાનું નામ શું હતું? ચોથાનું નામ સાઇટોક્રોમ C ઓક્સિડેઝ હતું. આવા 4 ઇલેક્ટ્રોનનું વહન કરતા સંકુલો આપણી પાસે છે. અને પાંચમો જે સંકુલ છે ઇલેક્ટ્રોનનું વહન નથી કરાવતો, એ તો ATP નિર્માણમાં કામ લાગે છે, આપણે હમણાં જોયું. આ જે સંકુલો છે એમાં જુદા જુદા વીજાણુ વાહકો છે. દાખલા તરીકે કોમ્પ્લેક્સ 1 છે એમાં FMN અને FES જેવા વીજાણુ વાહક છે. કોમ્પ્લેક્સ 2માં FES છે. કોમ્પ્લેક્સ 3 ની અંદર સાઇટોક્રોમ B, FES, સાઇટોક્રોમ C1 છે. કોમ્પ્લેક્સ 4 ની અંદર સાઇટોક્રોમ A, સાઇટોક્રોમ A3 છે. આવા જુદા જુદા વીજાણુ વાહકો છે. સાઇટોક્રોમ વધારે છે એટલે આ તંત્રને સાઇટોક્રોમ તંત્ર કહેવાય છે. એમ તો આના સિવાય બાકીના 2 વધારાના વીજાણુ વાહકો પણ છે, કોમ્પ્લેક્સ Q અને સાઇટોક્રોમ C. આ કોમ્પ્લેક્સ કોએન્ઝાઇમ Q આને કહેવાય, કોએન્ઝાઇમ Q. કોએન્ઝાઇમ Q એને યુબિક્વિનોન પણ કહેવાય છે. કોએન્ઝાઇમ Q અને સાઇટોક્રોમ C. આ કોએન્ઝાઇમ Q અને સાઇટોક્રોમ C બંને વીજાણુ વાહકો જ છે, પણ કેવા? ચલિત અને મુક્ત, આવા સંકુલમાં સ્થાપિત નથી. આટલો ફરક. હવે આ બધાની મદદથી ઇલેક્ટ્રોનનું વહન થશે. NADH2માં પણ થાય ને FADH2માં પણ થાય. NADH2માં ઇલેક્ટ્રોનનું વહન એક અલગ રૂટ દ્વારા થાય, અલગ માર્ગ દ્વારા થાય, અને FADH2માં પણ ઇલેક્ટ્રોનનું વહન અલગ માર્ગ દ્વારા. એટલે બંનેમાં ઇલેક્ટ્રોનનું વહન જુદા જુદા માર્ગે થાય. થોડો ફરક કેવું થાય? આપણે પહેલાં NADH2ની વાત કરી કે ભાઈ ક્રેબ્સ ચક્ર દરમિયાન NADH2 બન્યા. એ જે NADH2 બન્યા ને એનું NADH ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચકની મદદથી ઓક્સિડેશન થાય, એટલે એમાં રહેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોન છૂટા પડે. એમાં રહેલા જે ઇલેક્ટ્રોન છૂટા પડે છે એનો સ્વીકાર સૌથી પહેલાં કોમ્પ્લેક્સ 1 કરે છે, અને આ ઇલેક્ટ્રોન આ કોમ્પ્લેક્સ 1ના પ્રક્રિયા કેન્દ્રમાં રહેલ FMN અને FESમાં સ્વીકાર થાય છે. આ ઇલેક્ટ્રોન પહેલાં ક્યાં જશે? FMNમાં. ત્યાંથી ક્યાં આવશે? FESમાં. અને FESમાંથી ક્યાં જશે? કોએન્ઝાઇમ Qમાં. આ રીતે રેડોક્સ પ્રક્રિયા થાય એટલે ઉચ્ચ શક્તિ સર્જાય. એ ઉચ્ચ શક્તિના કારણે આ જે કણાભસૂત્ર છે એના આધારકમાં રહેલા પ્રોટોન છે એ બહાર ધકેલાય છે. બહાર ક્યાં જતા રહેશે? આ અંતઃપટલ અવકાશમાં 4 પ્રોટોન બહાર જતા રહેશે. આ કોમ્પ્લેક્સ 1 છે ત્યાં 4 પ્રોટોન બહાર જતા રહેશે. પછી આ ઇલેક્ટ્રોન ક્યાં પહોંચ્યા? કોએન્ઝાઇમ Qમાં. કોએન્ઝાઇમ Qમાં પહોંચેલા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને કોએન્ઝાઇમ Q ક્યાં મૂકી આવશે? કોમ્પ્લેક્સ 3માં. કોમ્પ્લેક્સ 3માં જુદા જુદા વીજાણુ વાહક છે, સાઇટોક્રોમ B, FES, સાઇટોક્રોમ C1. એટલે આ ઇલેક્ટ્રોન છે સાઇટોક્રોમ Bમાં થઈને FESમાં થઈને સાઇટોક્રોમ C1માં પહોંચે, અને સાઇટોક્રોમ C1માંથી આ ઇલેક્ટ્રોન સાઇટોક્રોમ Cમાં જશે. આ રેડોક્સ પ્રક્રિયા છે. ઉચ્ચ શક્તિ સર્જાય, ફરી પાછા આધારકમાં રહેલા 4 પ્રોટોન બહાર નીકળી જાય. હવે સાઇટોક્રોમ Cમાં પહોંચેલા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને સાઇટોક્રોમ C કોમ્પ્લેક્સ 4માં મૂકી આવશે. છેલ્લું કોમ્પ્લેક્સ. કોમ્પ્લેક્સ 4માં સાઇટોક્રોમ A અને સાઇટોક્રોમ A3 વીજાણુ વાહક છે. આ ઇલેક્ટ્રોન સાઇટોક્રોમ Aમાં જાય, સાઇટોક્રોમ A3માં જાય, અને છેલ્લે આ ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? ઓક્સિજન સાથે જોડાય છે. એટલે છેલ્લો વીજાણુ ગ્રાહક કયો? ઓક્સિજન. યાદ રાખજો, MCQમાં પણ આવે. એટલે આ ઇલેક્ટ્રોન ઓક્સિજન સાથે જોડાય છે, સાથે એમાં પ્રોટોન પણ જોડાય છે અને H2 બને છે. અહીંયા પણ ઉચ્ચ શક્તિ સર્જાય છે, એના કારણે 2 પ્રોટોન બહાર નીકળી જાય છે. આમ NADH2માં રહેલા ઇલેક્ટ્રોનનું ઓક્સિજન સુધી વહન થાય. એ દરમિયાન 4 ને 4 8 ને 2 10 પ્રોટોન આંતરપટલ અવકાશમાં જતા રહે છે. એટલે 12 પ્રોટોન ધોળાંશ વધી ગયો, અંદર ઘટી ગયો, કેમ કે અંદરના પ્રોટોન જ બહાર ગયા. આ પ્રોટોન ધોળાંશને તોડવા માટે શાની જરૂર પડશે? F0 F1 કેનાલની, જેને આપણે ATP સિન્થેટેઝ કહીએ છીએ, જેની મદદથી બહાર રહેલા પ્રોટોન અંદર આવશે.
બહાર રહેલા પ્રોટોન અંદર આવે એટલે એટીપીએસ ઉત્સેચક સક્રિય બને, એડીપીમાંથી એટીપી બને. 4 પ્રોટોન અંદર આવે એટલે 1 એટીપી બને. આપણી પાસે આવા 10 પ્રોટોન છે એટલે 2.5 એટીપી બને. એટલે NADH2નું આવું ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ થાય તો 2.5 એટીપી બને. ચલો આજે આપણે માર્ગ સમજાવ્યો એ NADH2ના ઓક્સિડેશનનો હતો. આમાં ક્યાંય કોમ્પ્લેક્સ 2 વપરાયું નહીં. શું વપરાયું? કોમ્પ્લેક્સ 1, કોમ્પ્લેક્સ 3 અને કોમ્પ્લેક્સ 4. FADH2નો માર્ગ થોડો અલગ છે, એ વચ્ચેથી ઘૂસ મારે છે. ક્રેબ્સ ચક્ર દરમિયાન સક્સિનિક એસિડમાંથી જ્યારે ફ્યુમેરિક એસિડ બને છે ત્યારે FADH2 સર્જાય છે. હવે આ FADH2નું ઓક્સિડેશન થાય કોની મદદથી? સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચકની મદદથી. સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક ક્યાં છે? ડાયરેક્ટ કોમ્પ્લેક્સ 2માં, એટલે આમાં સીધો કોમ્પ્લેક્સ 2 ભાગ ભજવે છે. એટલે આ સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચકની મદદથી આ FADH2માંથી છૂટો પડેલો જે ઇલેક્ટ્રોન છે ડાયરેક્ટ કોમ્પ્લેક્સ 2માં FES કેન્દ્રમાં જાય. એટલે આ ઇલેક્ટ્રોન FESમાં જશે. અહીંથી આ ઇલેક્ટ્રોન સીધો કોઈ એન્ઝાઇમ ક્યુમાં ઘૂસી જાય છે. આ કોમ્પ્લેક્સ 1 તો આવતો જ નથી, એટલે આ 4 પ્રોટોન પણ નહીં આવે. અને પછી આગળનો માર્ગ NAD જેવો જ છે. આ કોમ્પ્લેક્સ કોઈ એન્ઝાઇમ ક્યુ છે એમાંથી ઇલેક્ટ્રોન ક્યાં જશે? કોમ્પ્લેક્સ 3માં, સાયટોક્રોમ બીમાં, FESમાં, સાયટોક્રોમ C1માં. ત્યાંથી ઇલેક્ટ્રોન ક્યાં જશે? સાયટોક્રોમ Cમાં પ્રવેશી જાય, બહાર રહેલો મુક્ત છે. અને એ સમયે 4 પ્રોટોન બહાર નીકળી જશે. સાયટોક્રોમ C છે, આ ઇલેક્ટ્રોનને ક્યાં મૂકી આવશે? કોમ્પ્લેક્સ 4માં. કોમ્પ્લેક્સ 4ની અંદર સાયટોક્રોમ A અને સાયટોક્રોમ A3 વીજાણુ વાહક છે, એમાંથી ઇલેક્ટ્રોન પસાર થશે. પહેલાં સાયટોક્રોમ Aમાં, પછી A3માં, અને છેલ્લે આ ઇલેક્ટ્રોન ક્યાં આવે છે? ઓક્સિજન સાથે જોડાય છે, 1/2 O2. એ સમયે પ્રોટોન પણ જોડાય છે, H2 બને છે. અહીંયા પણ રેડોક્સ પ્રક્રિયા થઈ, 2 પ્રોટોન બહાર ગયા. એટલે આ રીતે FADH2માંથી ઇલેક્ટ્રોન પસાર થયા, એનું ઓક્સિડેશન થયું. એ દરમિયાન 4 ને 2 6 પ્રોટોન બહાર ધકેલાયા, આંતરપટલ અવકાશમાં આવ્યા. NADમાં 8 હતા, જો આમાં નહીં આવે, એટલે 4 ને 2 6. હવે 12 પ્રોટોન વધી ગયા, અંદર ઘટી ગયા, પ્રોટોન ઢોળાશ સર્જાયો. બહારના પ્રોટોનને અંદર લાવવા છે, શાની જરૂર પડશે? F0 F1 કેનાલ, જેને કોમ્પ્લેક્સ 5 કહીએ છીએ. એટલે અહીંથી પ્રોટોન અંદર આવશે. 4 પ્રોટોન અંદર આવે ત્યારે 1 એટીપી બને. 6 પ્રોટોન છે એટલે 1.5 એટીપી બને. 2 એટીપીનું નિર્માણ થાય. આ રીતે જ્યાં સુધી ક્રેબ્સ ચક્ર દરમિયાન સર્જાયેલા NADH2 અને FADH2નું ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ નહીં થાય ત્યાં સુધી એટીપી નહીં બને. માન લો કે ઓક્સિજન મળે જ નહીં ને તો આ એટીપી નિર્માણ જ ન થાય. આ જ પ્રક્રિયામાં માન લો કે ઓક્સિજન મળે જ નહીં તો આ પ્રક્રિયા અહીંયા જ અટકી જાય અને એટીપીનું નિર્માણ ન થાય. એટલે જ્યારે ક્રેબ્સ ચક્ર દરમિયાન NADH2 અને FADH2 બન્યા, એનું ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ થાય તો જ એટીપી બનશે, નતર એટીપી નહીં બને. એટલે હવે તમે એટલું યાદ રાખો કે જ્યાં જ્યાં NADH2 છે ત્યાં 3 એટીપીનું નિર્માણ થશે. જો આપણે ગણતરી કરવાની છે, યાદ રાખો કેવી રીતના, તો કે આ ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણથી જ્યાં જ્યાં NADH2 છે ત્યાં તમારે શું ગણવાનું? 3 એટીપી. અને જ્યાં FADH2 છે ત્યાં તમારે શું ગણવાનું? 2 એટીપી. તો ચલો છેલ્લે આપણે ક્રેબ્સ ચક્ર દરમિયાન ખરેખર કેટલા એટીપી બને છે એની ગણતરી કરીએ આવતા લેક્ચરમાં.